તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આઈ હોપ તમે બધા મજામાં જશો. હું પણ મજામાં જ છું. તો અત્યારે ઘરની બહાર આવ્યો હતો અને આ સદીરાસર તો ગાડીઓ પડી છે ને બહાર આવ્યો હતો. તો ગાઈસ, આ બ્લોગમાં તમે કમેન્ટ કરો કે હું ડેલી બ્લોગ ચાલુ કરું કે ના કરું. પેલા 10 દાડા ટ્રાય મારીએ, 10 દાડા સુધી ડેલી બ્લોગ આજથી ચાલુ, પછી જોઈએ થાય છે કે ચાલો પેલા 10 દાડા ટ્રાય મારીએ. આજે ડેલી બ્લોગ 1. તો હેલો ગાઈસ, તો આપણો ભાઈ બને કાઈ ગયો સારે. હેલો ગાઈસ, એને સપોર્ટ કરો. આપણા જીમ નો સામાન બતાવવા જાઉં છું. હેડો આવી જાય. હેલો, અને જીમ નો સામાન ઘેર બનાવ્યો હતો. જે બોડી બનાવું છું હું. બોડી બનાવે છે, હું તમને બતાવું. હેડો સામાન જો હજુ 2 દાડા રહી ત્યારે જો બોડી બતાવવા માંડ્યો. તો ગાઈસ, આ છે એની હવેલી અને એના અંદર એને બનાવ્યું છે થોડું મિની. બતાવી દે ભાઈ, લાઈટ કરવી પડે. જો બાર લાવો નસો નેકળે ને એક આ પડ્યું, એક આ પડ્યું. તો તારી ભાઈ બને હમણાં કરીને બતાવશે. જો આ બોડી પેલું હીરું બનાવીશું. અને આ જો આ ઘરમાં જેવું તૂટી જાય ને તો પડે ને પાટ દઈને બોડી બનાવે છે. જો આ બધું છે એનું સામાન. 1 2 3 ઘેર બનાવ્યું એ ઉપાડ ગાઈસ, ઉપાડ. હાટ તાકાત જો ગાલી ના ભાઈ. જો આપણે પોડી થઈ જાવ બીજું ઉપાડ્યો ગાઈસ, અને એવું માથા માંડે તો એ પડી ના પડે. એક આ બીજું બધા ઘેર જ બનાવે છે ને. હા જો એ તો હેલું હ. તો સવારમાં ગાઈસ દોડવા જઈએ છીએ અમે. તો આજ સવારમાં દોડવા જાવું, તમને મળશું, બતાવશું તમને. આવજો થોડી વાર મળીએ. બાય. તું ગાઈસ એનું મિની પેલું બોડી બનાવવાનું. અરે ભાઈબંધ લાઈક કરી નાખો એના માટે. આપણું મહેનત કરે. જો હોકળ માર દે કોઈ લઈ જાય તો વિડીયો બનાવવાની હોય બધું બતાવ છે રીતા કરવાનું છે રીતા નહીં. આ જોઈ લો ઘર છે, અંદર માટી રહીને ફોન જોવે છે. આ દેરાસર આ છે આપણો મહેલો. ગાઈસ, અત્યારે બપોરના કેટલા વાગ્યા ઉભા જોઈ લેવા દો. 8 વાગ્યા છે એટલે 2:30 થઈ છે. ના ભાઈ ફોટો પાડાવા ગાડી છે એક. આ નહીં ભાઈ થાર કે રોક્સ ફોટા પાડવા માંડી ગયા છો. ઘાટ આગળથી બતાવો તમે. જો ગાડીનો ફેન થઈ ગયો લાગે છે. અરે ગાઈસ, 17 વાગ્યા છે 3:30. તો હવે જઈએ ઘેર. આપણું ઘર બતાવી દઈએ તમને. આ આપણું ઘર. ચલો જઈએ અંદર. તો હેલો ગાઈસ, તો અત્યારે આવી ગયો મારા રૂમમાં. જોઈ લો. અત્યારે થોડું ઊંઘી જઈએ, પછી મળીએ. બાય. અને આ પંખો છે હેવી, તો ચાલુ કરેલો અવાજ જો ખાલી. હેલિકોપ્ટર આવ્યો જોજો. હેલિકોપ્ટર તો મળીએ હજી. બાય. હવે ગાઈસ, તમે કહેશો કે આ તમાકુ પડી છે. આ તમાકુ ખાવાની તો નહીં, આ ઘઉંમાં નાખવાની હોય. જો ઘઉંમાં નાખીએ ને ઘઉં બગડે ના ને એટલા માટે લાગે. ઘઉંમાં કોઈ ખાતું નહીં એટલે મળીએ હજી. બાય. ચાલો ગાઈસ, તો 5 વાગી ગયા છે. તો કમ્પ્લીટ 2-2.5 કલાક જેવું ઊંઘ્યો છું. અને આવી ગયો ધાબુ પર. જો થોડી વાર ઊંઘી ગયો તો હવે આવ્યો ધાબુ પર. હજુ ધાબુ 5 વાગ્યા તો તડકો જોજો ખાલી. 5 વાગ્યા તો તડકો બહુ છું. તો ગાઈસ, આપણે ઇન્સ્ટાગ્રામમાં 2 આઈડી છે. એક નોર્મલ છે ને એક વ્લોગર વાળી છે. એકનું નામ છે રાજા ઓફિશિયલ 029 અને બીજી આઈડીનું નામ છે વ્લોગર સુમિત 0029. ના 2218. તો જઈને જલ્દી ફોલો કરો. જય માતા. તો ગાઈસ, આપણે એડિટિંગ ફોનમાં જ કરીએ, વ્લોગ એ ફોનમાં જ બનાવીએ છીએ. વિવોનો ફોન છે. તમે જો ક્લિયરિટી કેટલી આવે. એટલી ગરમી લાગે છે ને ધાબા ઉપર. તો તડકો તો જો ખાલી એકદમ હેવી છે. તાપ લાગે તો
તો ગાઈસ અત્યારે કમ્પ્લીટ 6 વાગ્યા છે તો એ તડકો તો જો ખાલી હજુ એવો ને એવો જ છે. તો જુઓ તો ગાઈસ ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો ને. આજના માટે આટલું જ. તો આજે હું ખાલી તમને કહેતો હતો કે આજથી 10 દાડા ડેલી બ્લોગ ચાલુ કરવાના. તો 10 દાડા ટ્રાય મારીએ આપણી. તો બ્લોગ સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.